હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. કે તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણો આજનો આગળનો સેશન. આપણે એક્સરસાઇઝના જે સ્વાધ્યાયના દાખલાઓ છે ગણવાની શરૂઆત કરેલી હોય અને દાખલાઓની ગણતરીમાં આપણે જોતા હોઈએ 10 ક્વેશ્ચન આગળના જોઈ લીધા હોય, રાઈટ? એ બધા તમને વ્યવસ્થિત રીતે સમજીને તમને આવડી ગયા હોય. ચાલો તો આગળ આજે વાત કરવાના છીએ, આગળના ક્વેશ્ચનની વાત કરીએ છીએ. દાખલા નંબર 11 થી શરૂઆત કરીએ છીએ. કહીએ છીએ આજે, રાઈટ? ચેપ્ટર 1 સ્વાધ્યાય, એમાં આપણે કહીએ છીએ 1.11 દાખલા નંબર 11 સોલ્યુશન લેવલ, રાઈટ? 11મો સવાલ કરીએ છીએ. જો તમને ક્વેશ્ચન દેખાતો હોય રાઈટ સ્ક્રીન પર, આપણને કીધું છે કે ખાંડ છે, રાઈટ? 20 ગ્રામ ખાંડને પાણીમાં ઓગાળવાને અંતિમ કદ 2 લીટર કરવામાં આવે તો ખાંડની મોલારિટી શોધો. મોલ પર લીટર એટલે મોલારિટી શોધો. ચાલો તો આપણને આપેલું છે ખાંડ C12H22O11. ચાલો બધા જ તે ફટાફટ ખાંડનું આણ્વીય દળ શોધો, રાઈટ? આ છે દ્રાવ્ય, રાઈટ? આનું આણ્વીય દળ શોધો M2. ફટાફટ C12H22O11 શોધતા આવડશે તમને? હા, આવડવું જોઈએ. બધા ટ્રાય કરો ફટાફટ, રાઈટ? કાર્બન છે 12, હાઇડ્રોજન 1, ઓક્સિજન 16. આને મલ્ટીપ્લાય કરો, એડ કરો અને એનું આણ્વીય દળ કાઢો. કેટલું આવે છે ચેટ સેક્શનમાં લખો. બીજું આપણને શું આપેલું છે? તો બીજું આપણને આપેલું છે W2, રાઈટ? દ્રાવ્યનું વજન 20 ગ્રામ અને ત્રીજું આપણને આપેલું છે વોલ્યુમ ઇન ધ ml 2 લીટર, રાઈટ? કેટલું થયું? તો કે દ્રાવણનું કદ, અંતિમ કદ 2 લીટર થયું. ચાલો ખાંડનું આણ્વીય દળ આવ્યું, શોધ્યું બધાએ? કેટલું આવ્યું, રાઈટ? ખાંડનું આણ્વીય દળ. તો જો તમે ખાંડનું આણ્વીય દળ શોધો તો એ એપ્રોક્સિમેટલી તમને આવશે કેટલું? તો કે તમને મળવું જોઈએ 342, 42, રાઈટ? એટલું આવશે, રાઈટ? ચલો બીજું આપણે શું કહીએ છીએ કે આપણે શોધવાનું હતું કે આ જે છે એની મોલારિટી શોધો. તો આપણે કહીએ છીએ મોલારિટી. ચલો સૂત્ર બોલો મોલારિટીનું. શું હોય? તો કે આપણે કહી દઈએ W2 * 1000 divided by M2 * V mol in the ml. ચલો W2 કહીએ છીએ કેટલું હોય? તો કે W2 આપણી પાસે આપેલું છે 20 ગ્રામ, રાઈટ? આ છે 1000, આ છે ડિવાઇડેડ બાય M2 342 અને વોલ્યુમ કેટલું આપેલું છે 2 લીટર. લીટર નહીં, આપણને શેમાં જોઈએ છીએ? ml માં. કન્વર્ટ કરતા આવડે? હા, ચલો લીટર ટુ ml કન્વર્ટ કરો. આ આવશે 2000 ml. કન્વર્ટ કરો લીટર ટુ ml. તમને આવડે કઈ રીતે કરવું એ? તો આ થઈ ગયું 2000 ml. આ 1000 કેન્સલ, 2 કેન્સલ, તો 10 ડિવાઇડેડ બાય 342 તો આ આવશે 0.2925 મોલ પર લીટર, મોલ પર લીટર મોલારિટી, રાઈટ? ઈઝી, રાઈટ? બધું આપેલું છે. ખાલી આપણે શું કર્યું? તો કે સિમ્પલ આપણે જે ફાઇન્ડ કર્યું છે એ વેલ્યુ ફાઇન્ડ કરી. કોની? તો કે મોલ પર લીટરમાં. આવડશે આ રીતે? તો આ આપણા માટે આપેલું છે ખાંડનું મોલ પર લીટર કઈ રીતે શોધવું એ, રાઈટ? ક્વેશ્ચન નંબર 11. ઓકે, લખી દીધો? ફાઇન, રેસ. તો આ થશે ક્વેશ્ચન નંબર 11 કમ્પ્લીટ. ચાલો 12 જોઈએ છીએ. એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 12, મિથેનોલની ઘનતા. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલો છે મિથેનોલ. ચલો મિથેનોલનું સૂત્ર બોલો ફટાફટ, રાઈટ? મિથેનોલ આવડે ને બધાને? 10માં ભણીએ મિથેનોલ એટલે શું? આલ્કોહોલ છે 1.12. મિથેનોલ બોલો ફટાફટ. શું થાય સૂત્ર મિથેનોલનું? તો આપણને આપેલું છે કે મિથેનોલ ની ઘનતા 0.793 છે. આવડ્યું સૂત્ર? શું થાય? તો કે મિથેનોલ આપણને થાય CH3OH. આને કહેવાય મિથેનોલ. આવડશે, રાઈટ? એની ઘનતા કેટલી આપેલી છે? ઘનતા એટલે D 0.793 ગ્રામ પર ml. આડે તો આપેલું છે. ચાલ બીજું આપણે કહીએ છીએ કે તેનું 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે. તો જો હવે મોલારિટી આપી દીધી છે. મોલારિટી કેટલી છે? 0.25 મોલર, રાઈટ? કદ આપી દીધું છે V. કેટલું? તો કે 2.5 લીટર. 2.5 લીટર એટલે કેટલા ml? 2500 ml થાય, રાઈટ? આ સાથે જ લખી દઈએ કેમ કે આપણને મોલારિટી છે, રાઈટ? તો આપણને એવું કીધું છે કે
કે આ જે દ્રાવણ છે રાઈટ, આપણને એક એવું દ્રાવણ આપેલું છે, આ એક દ્રાવણ છે aqueous ફોર્મમાં, એની ઘનતા આટલી છે રાઈટ. તો આપણને એવું કીધું છે કે આ જે દ્રાવણ છે એ કેટલા લીટર આમાં નાખીએ કે જેથી એની મોલારિટી 0.25 થાય રાઈટ. સમજો કે એક દ્રાવણ ઓલરેડી મિથેનોલ નું મારી પાસે બીકરમાં બનાવેલું છે જેની ઘનતા 0.793 છે. હવે આ 0.793 બીકરનું દ્રાવણમાંથી કેટલા ml હું બીજા બીકરમાં ટ્રાન્સફર કરું અને એનું કદ હું બનાવું 2.5 લીટર કે જેથી એની મોલારિટી બને 0.25 ml. ખબર પડે છે ક્વેશ્ચન રાઈટ. તો આ દ્રાવણમાંથી આપણે આ દ્રાવણમાં જવાનું છે અને કહેવાનું છે કે કેટલું થાય રાઈટ. ચલો તો કહીએ છીએ કઈ રીતે કરીશું, સિમ્પલ રાઈટ. આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જઈએ. તો આપણે કહીએ છીએ આપણને તો શું આવડે તો કે મોલારિટી નું સૂત્ર આવડે રાઈટ. ચલો કહીએ છીએ મોલારિટી નું સૂત્ર, આપણને જે આવડે ને જ કરવાનું, એટલું કરીએ તો આપણે બહુ બધા માર્ક્સ મળે. આપણને તો અને હા આપણે માર્ક્સ માટે જ ગણતા હોઈએ અત્યારે તો અત્યારે આપણે જોવાનું શું કરવાનું તો કે મોલારિટી સૂત્ર મૂકીએ. મોલારિટી તો આપેલી છે, સૂત્ર શું થાય W2000 divided by M2 વોલ્યુમ ml માં. ચલો W2 આપેલું છે નથી આપેલું, M2 આપેલું છે આ ખબર પડી જાય. ચલો CH3OH માટે M2 કેટલું થવું જોઈએ CH3OH. ચલો ગણો M2 રાઈટ કેટલું થશે 32 I think 32 ગ્રામ પર મોલ થવું જોઈએ. તો આ આપેલું છે, વોલ્યુમ આપેલું છે, મોલારિટી આપેલી છે, W2 મળે રાઈટ. તો પહેલા આપણે W2 મેળવી લઈએ પછી વિચારીએ શું કરવું છે. W2 જોઈએ છે તો શું કરશું તો કે આ M2 છે, આ V છે ને આ M છે, તો આને મલ્ટીપ્લાય કરીએ. M કેટલું છે 0.25 રાઈટ. M2 કેટલું આવ્યું 32 into V કેટલું છે 2500 divided by 1000 થશે. ચલો સાદુરૂપ આપો કેટલું આવે છે W2 0.25 32 2500 divided by 1000. ચલો ફટાફટ કરો જોઈએ કેટલું આવશે 25 32 25 0.625 into 32 20. ચેક કરો જોઈએ કેટલું આવે છે 20 આવે છે કે નહીં, ચેક કરો ફટાફટ રાઈટ. યસ 20 આવવું જોઈએ. આરસી સાદુરૂપ આપતા રહે કેલ્ક્યુલેશન કરો આવી જશે. ઇન શોર્ટ આપણી પાસે વજન તો આવી ગયું કે આપણી પાસે CH3OH હોવું જોઈએ 20 ગ્રામ, પણ આપણી પાસે તો 20 ગ્રામ છે નહીં, આપણી પાસે કેટલું છે તો કે આપણને એવું કીધું છે કે આપણી પાસે જે આપેલું છે એની ઘનતા આપેલી છે. તો આપણે એવું કહેવાનું છે કે આ ઘનતા પરથી આપણને વજન છે તો ml મળે ઈઝીલી. આર યુ ગ્રામ પર ml. તો આપણે કહી શકીએ કે મિથેનોલના દ્રાવણ માટે શું કહી શકીએ આપણે તો કે 0.793 ગ્રામ હોય ને તો એનું વજન કેટલું હોય 0.793 ગ્રામ. તો એનું વજન હોય કેટલું હોય તો એનું વજન હોય 1 ml રાઈટ. ગ્રામ પર ml એટલે કે આટલા ગ્રામ હોય ત્યારે 1 ml હોય. તો આપણી પાસે કેટલા ગ્રામ છે 20 ગ્રામ હોય ત્યારે કેટલા ml થાય તો કે આપણે કહીશું તો ml થશે CH3 ના કેટલા થવા જોઈએ 0.793 ગ્રામ પર ml નથી રાઈટ. આઈ થિંક કેટલા છે કિલોગ્રામ પર ml, સોરી રાઈટ. આ છે કિલોગ્રામ પર લીટર. તો આપણે થોડું કન્વર્ટ કરવું પડશે રાઈટ, કિલોગ્રામ પર લીટર. ચાલો કન્વર્ટ શું કરીશું તો કે આ ગ્રામ છે આ ગ્રામ છે ને આ કિલોગ્રામ છે રાઈટ. તો આ કિલોગ્રામ પર લીટર એઝ ઇટ ઇઝ રવા દઈએ છીએ. તો આ મળે આપણને લીટર, આ કહીએ છીએ કિલોગ્રામ, આ મળે 1 લીટર. આને આપણે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવી નાખો રાઈટ. આવડે ફેરવતા રાઈટ. ચલો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવો. આ 20 ગ્રામ છે તો એને મલ્ટીપ્લાય કરીએ 10⁻³ વડે તો ફરી જાય કિલોગ્રામ, ફરી જશે રાઈટ. એ તમને આવડે છે, વ્યવસ્થિત રીતે કરશો તો થઈ જશે. તો શા માટે કહ્યું કેમ કે આપણે લખ્યું હતું ગ્રામ પર ml પણ ગ્રામ પર ml માં નથી, કિલોગ્રામ પર લીટરમાં છે. તો અહીંયા કિલોગ્રામ એવું જોઈએ તો આપણને આન્સર પણ લીટરમાં મળશે. તો CH3OH ના લીટર કેટલા મળે તો આપણને લીટર મળશે 20 into 10⁻³ divided by 0.6793 રાઈટ. તો આ કરશો તો કેટલા આવશે 25.22 રાઈટ. તો આ આવશે 25.22 into 10⁻³ લીટર રાઈટ. ચલો 10⁻³ લીટર એટલે કેટલા 10⁻³ ને કહેવાય મિલી.
રાઈટ તો આપણે એમ પણ કહી શકીએ કે આ થાય 25.22 ml કહી શકીએ હા કહી શકીએ તો આ થયું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જેમાં આપણને બે દ્રાવણ આપેલા હતા અને એને આપણે કર્યું કન્વર્ટ અને એના પરથી આપણે 25.22 ml કાઢી શકીએ આવડશે આ રીતે કરતા જો સ્ટ્રેટ ફોરવર્ડ જ મેં ગણ્યું છે રાઈટ જે મળ્યું એના પરથી આપણે કન્વર્ટ કરીને ગણી શકીએ આવડશે આ રીતે કરતા ચલો તો આ થયો ક્વેશ્ચન નંબર 12 પણ કમ્પ્લીટ ઓકે આવડે આ રીતે કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને અગત્યનું આપેલું છે રાઈટ જો વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રાઈટ છે એકદમ મામૂ જેવો ક્વેશ્ચન પણ આ અત્યારે તમે કંઈ ભણેલા નથી તમને ના પાસ્કલ ખબર છે ના ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma mg એ ખબર છે એટલા માટે ખૂબ જ અગત્યનું ક્વેશ્ચન છે આપણા માટે કેમ કે ઘણું બધું આપણને જ્ઞાત નથી રાઈટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આગળનો પણ રાઈટ 1.13 આપણને એવું કીધું છે ક્વેશ્ચનમાં કે એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ માટે દબાણ નક્કી કરવા માટે દબાણનો SI એકમ પાસ્કલ છે અને આ પાસ્કલ બરાબર થાય 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ન્યૂટન એ બળનો SI એકમ છે રાઈટ ન્યૂટન પર મીટર સ્ક્વેર એ પાસ્કલ માટે દર્શાવી શકાય છે તો આપણને શોધવાનું કીધું છે કે દરિયાની સપાટી પર હવાનું દળ પ્રતિ સેન્ટીમીટર જો ગ્રામ પર સેન્ટીમીટર છે એનો મતલબ પ્રતિ સેન્ટીમીટર 1034 ગ્રામ હોય તો દબાણ પાસ્કલમાં ગણો જો તમે ઈઝીલી ગણી શકો રાઈટ આના પરથી પણ થોડુંક તમને ના ખબર હોય કઈ રીતે તો કે દબાણ શું થાય તો કે દબાણ આ રીતે મળે દબાણ ઇઝ ઇક્વલ ટુ બળ ના છેદમાં ક્ષેત્રફળ આ રીતે મળે દબાણ રાઈટ આ તમને કદાચ ના ખબર હોય પણ તમે આગળ ભણવાના છો આ રીતે આપણે દબાણ મેળવી શકીએ બીજું અગત્યનું એ કે દબાણ આપણે મેળવવાનું છે પાસ્કલમાં તો પાસ્કલનો જે એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર એમાં હોવું જોઈએ હવે ન્યૂટન પણ SI એકમમાં આપણે ફેરવીએ તો એમાં આવે કિલોગ્રામ મીટર પર એ આવશે રાઈટ તો એમાં રાખવું પડે તો એને કિલોગ્રામ વાળામાં રાખવાનું તો એનો મતલબ કે આપણે SI એકમમાંનો પાસ્કલ લાવવાનું બળ આપણે ગણવાનું ક્ષેત્રફળ ગણવાનું કઈ રીતે તો કે બળ અહીંયા લાગશે ગુરુત્વીય બળ તો આપણને જે આપેલું છે આપણે ગણીશું કે દરિયાની સપાટી પર લાગતું બળ is equal to mg mg શા માટે f is equal to ma હોય ગુરુત્વીય પ્રવેગ g રાઈટ જેની વેલ્યુ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે g રાઈટ તો આપણને આ મળી જાય f રાઈટ તો therefore f is equal to શું કહી શકીએ m કેટલું છે કેટલું લાગે છે તો જો આપણને આપેલું છે 1032 ગ્રામ રાઈટ તો આ આપણને આપેલું છે m 1032 રાઈટ આ છે ગ્રામમાં ગુરુત્વીય પ્રવેગ હોય g શેમાં હોય તો કે એ હોય મીટર પર સેકન્ડ સ્ક્વેર માં 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર રાઈટ તો આ આપણને મળી ગયું f મળી જાય ચલો ક્ષેત્રફળ કહીએ છીએ ક્ષેત્રફળ શેમાં આપેલું છે તો સેન્ટીમીટર સ્ક્વેર માં આપેલું છે પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જો આપેલું છે કે 1032 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર તો સેન્ટીમીટર સ્ક્વેર એ ક્ષેત્રફળ માટે છે તો એટલા એરિયામાં આટલું ગ્રામ વજન લાગતું હોય તો એના માટે બળ મળી ગયું તો ક્ષેત્રફળ શેમાં છે સેન્ટીમીટર ચલો તો ક્ષેત્રફળ કેટલું કહી શકીએ 1 સેન્ટીમીટર સ્ક્વેર રાઈટ ચલો તો આપણે કહીએ છીએ દબાણ હવે બંને એકમને આપણે જે SI યુનિટ્સ છે એમાં લઈ જશું તો આપણે કહીએ છીએ દબાણ રાઈટ દરિયાની સપાટી પર લાગતું દબાણ ઇઝ ઇક્વલ ટુ F divided by a f કેટલું છે તો કે આ રહ્યું 1032 ગુણ્યા 9.8 divided by સેન્ટીમીટર સ્ક્વેર 1 છે રાઈટ 1 સેન્ટીમીટર સ્ક્વેર કે તો આ છે ગ્રામ આ છે મીટર આ છે સેન્ટીમીટર સ્ક્વેર અને આ છે સેકન્ડ સ્ક્વેર જો હવે અગત્યનું એ કે ન્યૂટનમાં છે ને કિલોગ્રામ આવે ને મીટર આવે SI એકમ આવે આ બંને SI એકમ નથી ગ્રામ અને સેન્ટીમીટર SI એકમ નથી SI એકમ આનો હોય છે મીટર અને આનો હોય છે કિલોગ્રામ ફરીથી કોષ્ટક યાદ કરો વજન માટે દળ માટેનો SI એકમ હતો કિલોગ્રામ ગ્રામ નહીં રાઈટ તો આપણે ગ્રામ ના લખવું જોઈએ શું લખવું જોઈએ કિલોગ્રામ ચલો કન્વર્ટ કરો ગ્રામ ને કિલોગ્રામમાં કરો જોઈએ ફટાફટ આ ગ્રામ છે એની જગ્યાએ મારે કિલોગ્રામ લખવું હોય શું કરવું પડે રાઈટ ઓબ્વિયસલી ગ્રામ છે મારે કિલોગ્રામમાં ફેરવવું પડે તો શું કરવાનું તો 10⁻³ કરવું પડે રાઈટ તો શું થાય તો આ એઝ ઇટ ઇઝ રહેશે 1032 ગુણ્યા 9.8 ઇન્ટુ આ રહ્યું 10⁻³
કરવું પડે, રાઈટ? યસ ઓફ કોર્સ. સેન્ટીમીટર છે, સેન્ટી એટલે થાય 10⁻², એનો પાછો સ્ક્વેર એટલે 10⁻² નો સ્ક્વેર, એટલે આ થશે રાઈટ 10⁻² નો સ્ક્વેર. તો આ થઈ ગયું કિલોગ્રામ, આ થઈ ગયું મીટર સ્ક્વેર, આ હતું મીટર અને આ હતું સેન્ટીમીટર સ્ક્વેર. યાદ રહેશે. જો થોડુંક તમને અટપટું લાગતું હશે, થોડુંક અટપટું થતું હશે, રાઈટ? પણ અટપટું છે નહીં, રાઈટ? કેમ નથી? કેમ કે તમને આ તો આવડે જ છે. મેં શું કર્યું, તમને ના આવડતું હોય ને તો તમે બ્રેકેટમાં એમ કરી લો કે ગ્રામમાંથી કિલોગ્રામમાં તમે જાતે ફેરવી લો, રાઈટ? આવડે તમને કરતા આવડવું જોઈએ, રાઈટ? અને સેન્ટીમીટર સ્ક્વેર થી મીટર સ્ક્વેરમાં જાતે ફેરવી લો એટલે તમને આ સમજાઈ જશે, રાઈટ? ચલો બીજું આપણે કહીએ છીએ કે આ જે છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એને કહેવાય ન્યૂટન. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને કહેવાય ન્યૂટન. તો આ થઈ ગયું ન્યૂટન, રાઈટ? ચલો તો આ થઈ ગયું 1032. ચલો આની વેલ્યુ લખી દઈએ, પછી તમે કેલ્ક્યુલેટ કરો. 1032 * 9.8 ઇન્ટુ આ 10⁻² ને -2 ઉપર જશે, કેટલા થશે? 10⁻⁴. તો આ થશે 10⁴ * 10⁻³ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, આને કહેવાય ન્યૂટન, અને 1/મીટર સ્ક્વેર આ પાસ્કલ માટે રાખીશું. ફાઇન. ચલો તો આને સાદરૂપ આપશો તમે તો કેટલું આવશે? તો આપણે કહી દઈએ કે સાદરૂપ આપવાથી તમને આવશે 1. આ બધું એક સાથે સાદરૂપ આપી દઈએ, રાઈટ? આને મલ્ટીપ્લાય બી કરી દઈએ અને પાવરમાં બી લખી દઈએ તો આ આવશે 1.01, રાઈટ? 1.013332 ઇન્ટુ 10⁵. આને આપણે લખી દઈએ છીએ ન્યૂટન, આને આપણે લખી દઈએ પ્રતિ મીટર સ્ક્વેર. જુઓ તો એક એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર શું કહેવાય? 1 પાસ્કલ. તો એનો મતલબ આ થઈ ગયું 1.3 પાસ્કલ, સોરી 10⁵ પાસ્કલ, રાઈટ? 1 ન્યૂટન મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાસ્કલ કહેવાય. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર ની જગ્યાએ મેં લખી દીધું પાસ્કલ. એઝ ઇટ ઇઝ આ સંખ્યા રહેશે. આ યાદ રાખવાનું છે. આની આ સંખ્યા આપણે પાંચમું ચેપ્ટર ભણીશું ત્યારે આનું આ પાછું પાસ્કલમાં આવશે, તો આ યાદ રાખીશું. ઓકે? તો આ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલા માટે અઘરું હતું કે તમને આ ખબર ના હોય, રાઈટ? આ તમને ખબર ના હોય. જો આ તમને ખબર હોય ને કે બળ પ્રતિ ક્ષેત્રફળ એટલે દબાણ થાય, રાઈટ? બળ આ રીતે શોધી શકાય તો તમે ગણી શકો, રાઈટ? એ અઘરું નથી કંઈ, રાઈટ? તો આ થશે દબાણ પરથી કઈ રીતે જે પાસ્કલમાં જે છે તો આપણે કહી શકીએ કે દરિયાની સપાટી પર 1.013332 * 10⁵ પાસ્કલ દબાણ લાગે છે, રાઈટ? આ રીતે ગણી શકીએ, કરી શકાય આ રીતે ગણતરી, રાઈટ? તો આ થશે. ચલો નેક્સ્ટ આપણે કહીએ છીએ ક્વેશ્ચન નંબર 14. ઓકે, તો 14મો ક્વેશ્ચન જે છે થિયરી છે. એટલે થિયરી તો આપણે પાછા આપણે સ્વાધ્યાયમાં નહીં જોઈએ કેમ કે થિયરી માટે તો ઓલરેડી 15 લેક્ચર અગાઉ બનાવી ચૂક્યા છીએ. તો એસઆઈ એકમ વાળો જે છે થિયરી વાળો લેક્ચર એ તમે અટેન્ડ કરી શકો છો. 15મો એકદમ ઈઝી, આવું તો કોને ન આવડે. ચાલો તમે જાતે કરવાનો છો. ક્વેશ્ચન નંબર 15, રાઈટ? પૂર્વક લગાડવાના છે. માઇક્રો હોય તો માઇક્રોને કઈ રીતે દર્શાવાય? માઇક્રો એટલે 10⁻⁶, ડેકા એટલે શું, 10, મેગા એટલે શું? આવડે? બધાને આવડે છે. આ જે ઓલું મેં તમને કીધું હતું ને, રાઈટ? હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એ યાદ રાખવાનું. એ ટેબલ પરથી પૂછેલું છે, રાઈટ? જોડકા જોડો. હવે આ જોડકા જોડો બીજા ત્રીજા વાળાને કરાવવાનું હોય, આપણે કરવાનું હોય એટલે કરવાનું છે, આવડવું જ જોઈએ, રાઈટ? પણ જાતે કરવાનું છે. ચાલો 1.16 પણ તમે જાતે કરશો. અર્થસૂચક અંક વિશે તમે શું સમજો છો એ તમે જે સમજતા હોય લખી દેજો, રાઈટ? ચાલો 1.17 વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આ 1.17મો જે દાખલો છે ને આનો આ સેમ દાખલો, રકમ પણ ચેન્જ નથી કરી. 12મા ધોરણમાં બીજું ચેપ્ટર એમાં સ્વાધ્યાયમાં 9મો કે 10મો દાખલો છે. સેમ આ દાખલો છે 12મા ધોરણમાં, સેમ આનો આ દાખલો. તો તમને એમ સર 12મા ધોરણનો અમને પૂછે, રાઈટ? એટલે જ મેં તમને બધા જ યુનિટ લખાઈ દીધા છે. જો કદાચ તમારે અંદર જે છે ને પીપીએમ તમને ક્યાંય આપેલું નથી, રાઈટ? આપણને પણ જો દાખલામાં પીપીએમ પૂછેલું છે ને આપેલું છે એટલે જ મેં તમને પીપીએમ પહેલા લખાઈ દીધું છે. ચાલો તો ખૂબ જ અગત્યનો કેમ કે આ 12મા ધોરણનો દાખલો છે, રાઈટ? અને આપણને સ્વાધ્યાયમાં અહીંયા આપેલો છે. તો કહીએ છીએ દાખલા નંબર કેટલો છે? 1.17. દાખલા નંબર 1.17. કે તો આ સેમ દાખલો જે છે
કેમાં છે તો આ સેમ દાખલો 12મા ધોરણમાં પણ છે તો સેમ તમે અહીંયાથી ગણો કે અહીંયાથી ગણો કોઈ ફરક પડતો નથી. હેલો ફ્રેન્ડ્સ, તો આગળનો જે દાખલો આપેલો છે એમાં આપણને એવું કીધું છે કે પીવાના પાણીનો એક નમૂનો છે કે જે ખરાબ રીતે ક્લોરોફોર્મ ધરાવે છે. હવે ક્લોરોફોર્મ એ પ્રદૂષક છે કે જે કેન્સરજન્ય છે અને એનું પ્રમાણ આપણને આપી દીધું છે અને એ કહી દીધું છે કે 15 ppm જેટલું પ્રમાણ ધરાવે છે અને આપણને એવું કીધું છે કે હવે તમારે આ જે નમૂનો છે એના %W/W અને મોલાલિટી શોધવાની છે. રાઈટ, દરથી ટકાવારી પ્રમાણ દર્શાવો અને નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી ગણો. આ બંને આપણે ગણવાનું છે. તો ફરીથી સેમ જે અગાઉના આપણે 2-3 દાખલાઓ જોયા એમ આમાં પણ આ પણ પરિવર્તનનો પ્રશ્ન છે. જુઓ, ppm એક સાંદ્રતાનો એકમ છે, W/W પણ સાંદ્રતાનો એકમ છે અને એની વચ્ચે કન્વર્ઝન એટલે કે પરિવર્તન કરવાનું છે. તો ફરીથી આ પરિવર્તનનો પ્રશ્ન છે તો આ બંને વચ્ચેનું આપણે સૂત્ર તારવી લઈશું, આ બંને વચ્ચેનું સૂત્ર તારવી લઈશું અને પછી આપણે દાખલો ગણીશું. ફાઇન. તો પહેલા આપણે એની વચ્ચેનું સંબંધ તારવી લઈએ કે એનો સંબંધ શું કહેવા માંગે છે. તો ppm મેં તમને ફરીથી યાદ કરાવું કે મેં તમને હંમેશા કીધું છે કે જ્યારે કન્વર્ઝન કરવાનું હોય તો જે આપેલું છે એ લખો. હવે આપેલું છે આપણને ppm. હવે ppm માં મેં તમને ત્યારે પણ કીધું હતું કે ppm તાપમાન આધારિત અને તાપમાનથી સ્વતંત્ર બંનેમાં આવે, પણ ફરક એટલો હોય કે તાપમાન આધારિત હોય તો વજન કદથી ppm હોય અને તાપમાનથી સ્વતંત્ર હોય તો વજનથી ppm હોય. તો આપણને એ કહી દીધું છે કે આ વજનથી ppm છે. રાઈટ, જે આપણને આપેલું છે ppm તેમાં બાજુમાં જ લખેલું છે બ્રેકેટમાં દળથી એટલે કે વજનથી છે. તો આ જે ppm છે એ કયું હશે તો જે મિલીગ્રામ પર કિલોગ્રામ વાળું હતું એ હોવું જોઈએ. રાઈટ. તો હવે આ જે કહેવા શું માંગે છે એ લખીએ. તો એ એવું કહેવા માંગે કે મિલીગ્રામ ઓફ સોલ્યુટ ઇન કિલોગ્રામ ઓફ સોલ્યુશન, જે આપણે સૂત્રમાં લખ્યું હતું. તો આપણે એ જ લખીએ છીએ કે ppm એટલે મિલીગ્રામ ઓફ. હવે ppm ની જગ્યાએ તમને જેટલા ppm આપેલા હોય ને એ તમારે લખવાનું. જેમ આપણે આગળના દાખલાઓમાં અહીંયા %W/W લખતા તેવી જ રીતે ppm લખું છું. રાઈટ, સરળતા ખાતર. તો ppm એટલે કે આટલા ppm એનો મતલબ કે આટલા મિલીગ્રામ. ppm મિલીગ્રામ દ્રાવ્ય એવું કહી શકાય કે આ અત્યારે આપણે 1 કિલોગ્રામમાં લઈ શકીએ પર કિલોગ્રામ માટે હોય તો in the 1 kilogram of solution એટલે કે દ્રાવણ. તો હવે આના પરથી આપણને જુઓ એક અગત્યનો ડેટા મળે છે અને એ ડેટા આપણે શું કહી શકીએ કે આ જે દ્રાવ્ય છે તો એવું કહી શકીએ કે દ્રાવ્ય W2 is equal to ppm મિલીગ્રામ. હવે મિલીગ્રામમાં ડેટા હોય પરંતુ W2 ને તો આપણે શેમાં રાખીએ છીએ ગ્રામમાં, તો કન્વર્ટ કરી દેવાનું. તો આ છે ppm ના ppm. ફરીથી યાદ અપાવું કે ppm ની જગ્યાએ તમને જે વેલ્યુ આપેલી હોય ppm ની એ મૂકવાની. આ ppm એક જસ્ટ સંજ્ઞા છે. જે રીતે આપણે x ધારેલું હોય y ધારેલું હોય પણ એની જગ્યાએ આપણે શું ધારેલું છે ppm ધારેલું છે. રાઈટ, ઇન્ટુ મિલીગ્રામ છે એને ગ્રામમાં ફેરવો. રાઈટ, તો મિલી નીકળી જશે અને આ શેમાં આવશે in the 10⁻³ થશે. રાઈટ, તો આટલા ગ્રામ થશે. તો આ W2 મળી ગયું. હવે દ્રાવણનું વજન લખીએ છીએ W. તો W પણ શેમાં મળશે 1 × 10⁻³ ગ્રામ થશે. રાઈટ, આ થવું જોઈએ. હવે આ તો થઈ ગયો ડેટા. એડિશનલ ડેટા કોઈ મળી શકે એમ નથી તો આપણે પહેલું જે આપણને તારવવાનું કીધું છે એ લખીએ છીએ %W/W is equal to. રાઈટ, તો એને એમ લખી શકીએ કે W2 divided by W1 plus W2 into 100. આ 100 તો ભૂલવાનું જ નહીં. રાઈટ, W2 તો આપણી પાસે છે પણ W1 plus W2 એટલે તો દ્રાવણનું વજન એટલે W. રાઈટ, તો આ જે છે એ W જેટલું જ થશે. તો આપણે મૂકીએ છીએ કે %W/W is equal to W2 ની જગ્યાએ શું મૂકીશું ppm into 10⁻³ divided by આ કેટલું છે 1 × 10⁻³ એટલે કે 10⁻³. તો આ 10⁻³ ઉપર જાય તો માઈનસ થઈ જશે. તો આનો આન્સર આવે ppm જેટલા આપેલા હોય into 10⁻⁶. અહીંયા 100 પણ છે તો આ ઉપર જશે તો 10⁻⁶ into 100 એટલે કે 10⁻². તો આ થશે 10⁻⁴ થશે. ઇન શોર્ટ
તમને ppm આપેલા હોય અને તમારે percentage w/w શોધવા હોય તો એને ડાયરેક્ટલી તમે શેના વડે મલ્ટીપ્લાય કરી દો, ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરી દો 10⁻⁴ વડે, તમારો આન્સર આવી જશે. જેમ કે આ દાખલાનો આન્સર આપણે કહી શકીએ કે percentage w/w કેટલા થશે તો કે 15 × 10⁻⁴. તો આ દાખલા માટે w/w થશે 15 × 10⁻⁴. સમજાશે? એક કન્વર્ઝન આપણે કર્યું, રાઈટ? આ બધા દાખલાઓ જ્યારે પણ આવા હોય ને તો એ કન્વર્ઝનના છે, અને કન્વર્ઝન તમે યાદ રાખી લો તો કોઈ પણ માટે તમે ગણી શકો. ઓકે, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે percentage w/w = ppm × 10⁻⁴. બીજું પણ એક કન્વર્ઝન આપણને કરવું પડશે અને એ છે મોલાલિટી. આ પણ એકદમ સરળ છે. જુઓ તો ફરીથી આ ડેટા નથી લખતા ppm નો, કે ppm એટલે મિલીગ્રામ દ્રાવ્યમાં 1 કિલોગ્રામ દ્રાવણ, આ બધું. હવે આપણે જે લખીએ છીએ એ લખીએ છીએ મોલાલિટી માટે. મોલાલિટી શું કહે છે? મોલાલિટી એવું કહે છે કે તમારે W2 મેળવવું પડશે અને W1 પણ મેળવવું પડશે. હવે વિચાર, આ W1 મેળવવું કઈ વધારે અઘરું નથી, પણ વિચાર આ છે in the 10⁻³ W2 અને W એટલે કે દ્રાવણનું વજન છે in the 10⁻³. હવે W1 મેળવવું હોય તો કઈ અઘરું નથી. આ દ્રાવણ છે, આ દ્રાવ્ય છે. દ્રાવણમાંથી દ્રાવ્ય બાદ કરી દઈએ તો દ્રાવક જ વધે. તો દ્રાવકનું વજન મેળવવું હોય તો W - W2 કરી શકાય. પરંતુ વિચારશો તો 1 × 10⁻³ - 10⁻³ એનો મતલબ જો આ સબસ્ટ્રેક્ટ કરવા જશું તો બહુ નાની વેલ્યુ આવશે, અતિશય નાની. એનો મતલબ કે આ વેલ્યુને આપણે અવગણી શકીએ. ઇન શોર્ટ, જે દ્રાવણનું વજન છે એ જ કોનું વજન થશે? દ્રાવકનું. તો આ ડાયરેક્ટ આપણે અહીંયા મૂકી શકીએ, રાઈટ? તો આ પણ આપણે મૂકી શકીએ. તો મોલાલિટી m = W2 ના W2. W2 ની જગ્યાએ આપણે શું મૂકવાના છીએ? ppm × 10⁻³. તો ppm × 10⁻³ -3 × 1000 divided by m2. m2 શું છે? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મનું આણ્વીય દળ. હવે કાર્બન હોય 12, હાઇડ્રોજન હોય 1, ક્લોરીન હોય 35.5. તો તમે ક્લોરોફોર્મનું આણ્વીય દળ શોધી શકો છો. એ આવશે 119.5. તો અહીંયા આપણે મૂકીશું. હવે અત્યારે તો આપણે શું તારવીએ છીએ? સૂત્ર. તો પહેલા ડાયરેક્ટ અત્યારે m2 રાખીએ છીએ, પછી એ મૂકીશું. W1 ની જગ્યાએ આપણે શું મૂકીશું? 1 કિલોગ્રામ, રાઈટ? તો 1 × 10⁻³. શા માટે W1 ની જગ્યાએ W મૂક્યું ખબર પડી? કેમ કે W2 અતિશય નાનું છે, મિલીગ્રામમાં છે એટલા માટે, રાઈટ? તો આ જે થશે તો 1000 કેન્સલ. તો આ થશે m = ppm × 10⁻³ divided by m. તો આ બીજું સૂત્ર છે કે તમને ppm આપેલા હોય ને મોલાલિટી શોધવું હોય તો તમે ડાયરેક્ટ શોધી શકો છો. તો દાખલો ગણીએ છીએ. દાખલામાં આપણે કિંમત મૂકી દઈએ. ppm આપેલા છે 15 અને આણ્વીય દળ છે 119.5. જો આને તમે સોલ્વ કરશો તો આન્સર આવશે, એ આવશે 1.25 × 10⁻⁻ 1.25 × 10⁻⁴ મોલ અથવા તો મોલ પર કિલોગ્રામ. ફાઇન. તો આ આપણે વાત કરી એ છે મોલાલિટીની અને ppm નું કન્વર્ઝન અને percentage w/w અને ppm નું કન્વર્ઝન. તો કોઈ પણ નું કન્વર્ઝન હોય એ તમે જાતે પણ કરી શકો છો, આ સ્ટેપ ફોલો કરશો તો. ફાઇન. તો આ કન્વર્ઝન ની આપણે વાત કરી અને દાખલા નંબર 9. ઓકે, તો સેમ એ દાખલો હતો. તો 12મા ધોરણમાં ઓલરેડી ગણી ચૂક્યા છીએ, તો એનું એક તમે સોલ્યુશન પણ જોયું હોય, રાઈટ? આઈ હોપ તમને એ દાખલો પણ આવડી ગયો હશે, રાઈટ? સેમ એમાં આપણે કેલ્ક્યુલેશન કરી છે, તો ત્યાંથી જ મેં ઉઠાવીને તમને બતાવી દીધું છે, રાઈટ? સેમ દાખલો છે, 12મા ધોરણનો છે. ઓકે, ચલો આગળ ગણીશું. હવે તો આગળ જે છે ને એકદમ ઈઝી છે. અહીંયા હું સંખ્યા લખીશ નહીં, ભેરો જ મને ચેટ સેક્શનમાં આન્સર જોઈએ. અહીંયા સંખ્યા લખીશ, સાર્થક અંકો ગણવાના છે. અહીંયા હું સંખ્યા લખીશ, તમારે મને ચેટ સેક્શનમાં આન્સર આપવાનું કે કેટલા સાર્થક અંકો છે, રાઈટ? અને હવે કોઈમાં કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં, સર આમાં 5 છે કે આમાં 3 છે કે આમાં 4 છે, રાઈટ? ચાલો બધાએ જાતે તે બધામાં સાર્થક અંકો કાઢવાના છે. ઓકે,
પહેલો તો એનથી પણ ઈઝી છે, વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવાનું છે, રાઈટ. 1.18 છે એ વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવાનું છે. એ વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવાનું પણ હું નથી કરાવવાનો, કેમ કે એ તમને આવડવું જોઈએ. મેં તમને કીધું હોય, શીખવાડેલું હોય કઈ રીતે કરવાનું. અને આઈ થિંક મેં ત્યારે કહી બી દીધું હતું કે જાતે કરી લો, રાઈટ. 1.18 જાતે કરી લો, વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવાનું. એ આપણે કરવાના નથી, એકદમ ઈઝી મામૂલ જેવા ક્વેશ્ચન છે, રાઈટ. ચાલો ટાઈમ પાસ થશે કે 1.19 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું અહીંયા સંખ્યા લખીશ, તમારે ચેટ સેક્શનમાં મને કહેવાનું છે કેટલા અર્થસૂચક અંકો છે. ચાલો પહેલો ક્વેશ્ચન છે આપણા માટે 0.0025. 0.0025 કેટલા સાર્થક અંકો છે? ગણો ફટાફટ. 0.0025 0.0025 ફટાફટ ચેટ સેક્શનમાં આન્સર જોઈએ, બધાના આન્સર જોઈએ. ફટાફટ લખો ચેટ સેક્શનમાં, ફટાફટ. શું આગળના કોઈ ઝીરો સાર્થક કહેવાશે? નહીં, રાઈટ. આગળના કોઈ ઝીરો સાર્થક કહેવાશે નહીં. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? સાર્થક અંક કેટલા થવા જોઈએ? યસ, એક્ઝેક્ટલી. આમાં થશે 2. ચલો ફટાફટ જેટલી બને એટલું સ્પીડમાં, રાઈટ, આન્સર કરજો. ચેટ સેક્શનમાં લખવાનું છે, તમને આવડવું જોઈએ. 20 એન્ડ કેન યુ નેક્સ્ટ ક્વેશ્ચન? યસ, 208 યસ. 2 કેટલા છે સાર્થક અંકો? ફટાફટ ચેટ સેક્શનમાં 208 માટે 208 સાર્થક અંકોની સંખ્યા 208. યસ, એક્ઝેક્ટલી. કેટલા આવવા જોઈએ સાર્થક અંકોની સંખ્યા? યસ, 3, રાઈટ. વચ્ચેનો 0 પણ સાર્થક છે, કેમ કે બંને 0 ની વચ્ચે આવેલો છે. 5003 કે 5005, રાઈટ. ફટાફટ 5005 સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? યસ, સેમ ઉપરની જેમ વચ્ચેના બંને 0 સાર્થક થશે. ચાલો નેક્સ્ટ છે, રાઈટ. 500.0 કેટલા થશે સાર્થક અંકો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચાલો બધાએ આન્સર કરવાનો છે. ચોથાનો 500.0 500.0, રાઈટ. 500.0 આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? ફટાફટ આન્સર જોઈએ. 1 2 3 4 કેટલા થાય? રાઈટ. ચલો ફટાફટ આન્સર લખો ચેટ સેક્શનમાં. 500.0 કેટલા થશે સાર્થક અંકોની સંખ્યા? તો 500.0, રાઈટ. આપણે એવો એક નિયમ ભણેલા હતા કે પોઈન્ટ પછી 0 આવે અને કોઈ એક સાર્થક સંખ્યાની પછી આવતા હોય તો બધા જ તે સાર્થક થઈ જાય, રાઈટ. તો એનો મતલબ આમાં બધા જ સાર્થક થશે. આન્સર આવશે 4, રાઈટ. ચલો લાસ્ટ જોઈ લઈએ છીએ. આવડવું જોઈએ તમને આ બધા આવે તો, રાઈટ. 2.0034 ચલો એકદમ ઈઝી. 5 આમાં તો શું છે, રાઈટ. કે મેં જ આન્સર કહી દીધો છે, બહુ ઈઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન હું કરવાનો નથી, તમે જાતે જ શોધી લો આ સાર્થક અંકો, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ જો સેમ એના જેવો છે, સાર્થક અંકો શોધો. કરી લેશો જાતે, રાઈટ. તો એ સમજો હોમવર્કમાં છે. ઘણા બધાએ આઈ થિંક કરી જ દીધો હશે. સાર્થક અંક નહીં, સન્નિકટન છે, સોરી સન્નિકટન છે, એટલે તેને આપણે કહીશું રાઉન્ડિંગ ઓફ, રાઈટ. 1.20 લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ચેપ્ટર, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ લેક્ચર. સન્નિકટન એટલે શું કહીશું આપણે? એને રાઉન્ડિંગ ઓફ. 3 અંકો સુધી બધાનું રાઉન્ડિંગ ઓફ કરવાનું છે, રાઈટ. હવે તમને આવડતું જ હશે, મારા કરતા વધારે તમને આવડતું હશે. 216 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું હોય તો શું કરવાનું? તો 3 અંક લખી દેવાના. તો આ રહ્યા 3 અંક. નેક્સ્ટ અંક ચેક કરવાનો. નેક્સ્ટ અંક છે 1, કાઈ ફરક ના પડશે, તો આ બનશે 32.2, રાઈટ. ચલો બીજું શું છે? બીજું છે 10.4102. 10.4102. ચલો 3 અંક છે આ, નેક્સ્ટ અંક છે 1, આમાં પણ કાઈ ફરક ના પડે, તો આ થશે 10.4. ચલો ત્રીજું છે, ત્રીજું તમે જાતે કરવાના છો અને મને આન્સર આપશો. 3 સાર્થક અંકો સુધી 0.4597. ચલો અને 3 સાર્થક અંકો સુધી ફટાફટ લખીને ચેટ સેક્શનમાં આન્સર આપવો જોઈએ. 3 સાર્થક અંકો સુધી, રાઈટ. ચલો 3 સાર્થક અંકો સુધી કરો રાઉન્ડ ઓફ ફટાફટ. લાસ્ટ જે છે એ પણ આપણે પછી કરીએ. 2808, રાઈટ. આને 3 અંક સુધી કર્યું, રાઈટ. કેટલાય 0.05 કરી નાખ્યું ડાયરેક્ટ, રાઈટ. કે સર 0.05 આ પણ સાર્થક, આ પણ સાર્થક ને આ પણ સાર્થક. નહીં, પહેલો સાર્થક અંક આ 0 પણ ના થાય, આ 0 પણ ના થાય, પહેલો અંક આ સાર્થક થાય. એટલે બીજો 3 જે અંક છે ને આ સાર્થક અંક કહેવાય. એટલે ત્રીજો એના પછીનો આ ગણવાનો એ 5 કરતા મોટો છે, એટલા માટે આની અંદર સાર્થક અંકો થશે. આ 59 છે તો આ થવું જોઈએ 60. ખબર પડશે, રાઈટ. કઈ રીતે થયું?
રાઈટ જુઓ સાર્થક અંકો માટે તમારી પાસે નિયમો યાદ રાખવાના એમ નહીં ગણી લેવાનું કે આ સાર્થક છે નિયમ તો એના જ રહેશે તો સાર્થક અંક અહીંયાથી શરૂ થાય છે એના 3 જોવાના પછીનું જુઓ કે તો એમાં થશે સાર્થક અંક આટલા તો આમાં જુઓ આ 3 આ 0 સાર્થક છે પણ આગળના બે સાર્થક નથી એટલે 3 ચાલો આને રાઉન્ડ કરો 3 અંક સુધી રાઈટ 3 અંક દેવા જોઈએ કે ઈઝી આ 3 રાખવાનો એના પછીનો નેક્સ્ટ ચેક કરવાનો તો આ છે 2 8 આ છે 8 એટલે ગ્રેટર ધેન 5 તો કરે દુ 1 પણ આ બંને સેમ તો નથી તો શું થવું જોઈએ તો લાસ્ટમાં રહેવું જોઈએ 0 લાસ્ટમાં રહેવું જોઈએ 0 રાઈટ અને આ પણ લખી શકું આ રીતે પણ રાઈટ આ બધી તમને ખબર છે તો સાર્થક અંકો એનું સન્નિકટન એ બધું જ તમે ભણી ગયા છો ઘણા બધા એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કર્યા હતા તમને આવડે છે રાઈટ જાતે તમે ટ્રાય કરો હજી પણ કેટલાક ક્વેશ્ચન છે રાઈટ એ તમે જાતે કરવા માટે આપું છું ટ્રાય કરો કે એટલું બધું પણ અઘરું છે નહીં રાઈટ ક્વેશ્ચન નંબર છે નોટ ડાઉન કરી લો 1.27 અને 1.31 આ બંને જાતે ટ્રાય કરો એકદમ ઈઝી ક્વેશ્ચન છે રાઈટ અને તમારથી થઈ જશે ઓકે તો એ જાતે ટ્રાય કરો તો આપણું બર્ડન ઓછું થતું જશે તો આપણે આગળના લેક્ચરમાં જે છે કન્ટિન્યુ કરીશું બીજા ક્વેશ્ચન રાઈટ સોલ્વ કરીશું તો આ ક્વેશ્ચન ત્યાં સુધીમાં ધ્યાનમાં રાખશું ઓકે ચાલો તો અહીંયા પૂરું કરીએ છીએ આ લેક્ચર થેન્ક યુ સો મચ